જય શ્રી કૃષ્ણ। આજે આપણે મેગીની રેસીપી જોવાના છીએ। રેગ્યુલર બધાના ઘરમાં મેગી તો બનતી જ હોય છે, પણ આજે હું જે રીતે મેગી બનાવું છું તેનો વિડીયો તમારા સાથે હું શેર કરવાની છું। તો મેગી બનાવવા માટે આપણે અહીંયા લીલા વટાણા, લીલું મરચું, ટમેટું અને ડુંગળી લઈ લીધેલી છે અને એને આ રીતના ઝીણું સુધારી લીધેલું છે। ટમેટું અને ડુંગળી મેં અડધા જ સુધાર્યા છે અને સાથે જ વટાણા જે છે એને આ રીતના ફોલી લીધા છે। હવે જે આપણે બહાર પેકેટમાં જે મેગી મળતી હોય તે જ લીધેલી છે અને એમાં પાણી ઉમેરી દીધેલું છે અને હવે પાણી ઉમેરી દીધા પછી એમાં આપણે જે વટાણા ફોલીને રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું। એટલે આપણી મેગી સાથે વટાણા પણ બફાઈ જશે અને સાથે જ બાજુના વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં। તો આપણું તેલ ગરમ થાય એટલે આમાં કોઈ રાઈ કે જીરું ઉમેરવાનું નથી, ફક્ત આપણે જે લીલા મરચાં લીધા હતા ઝીણા સુધારીને તે આમાં એડ કરી દેવાના છે અને તેને એડ કર્યા પછી આમાં આપણે ડુંગળી એડ કરી દેવાની છે ઝીણી સુધારેલી અને આને થોડીક આપણે સોફ્ટ થવા દેવાની છે। એકદમ બ્રાઉન કલરની શેકાઈ જાય ત્યાં સુધી એને સાતળવાની છે તેલમાં અને આ સતળાઈ જાય પછી આપણે આમાં ટામેટું એડ કરવાનું છે। તમે પણ એકવાર આ ટ્રીકથી મેગી બનાવીને ટ્રાય કરજો, તમારા ઘરમાં પણ બધાને બહુ જ પસંદ આવશે। અને કોણ આ રીતના મેગી બનાવે છે તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને સાથે જ આપણે થોડુંક હળદર પાવડર અને થોડુંક કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે અને થોડુંક ધાણા જીરું પાવડર ઉમેર્યું છે આમાં કલર માટે। અને હવે આપણે જે એની પેકેટની અંદર મેગી મસાલો આવે છે તે જ આમાં ઉમેરી દીધો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તો જો આ રીતના ઉપર નીચે કરીને એને સારી રીતે મિક્સ કરી લઈશું હલાવીને અને આ રીતના બધું સોફ્ટ થઈ જાય પછી આપણે આમાં ટામેટું એડ કરી દઈશું અને ટામેટાને પણ થોડુંક સોફ્ટ થવા દઈશું। આપણે કોઈ આ બ્રાન્ડના પ્રમોશન માટે નથી કરતા, આ તો જસ્ટ મેં મારા રીતે જે ઘરે મેગી બનાવું છું તેનો વિડીયો તમારા સાથે શેર કર્યો છે। તો જો આ રીતના જે આપણો કેચઅપ હોય એ આમાં એડ કરી દઈશું થોડોક, એટલે એનો ખાટો મીઠો ટેસ્ટ મેગીમાં બહુ જ સરસ લાગશે। તો જો એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। આ બધું મિક્સ થઈ જાય એટલે આપણી જે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે બફાઈને એ આપણે આમાં એડ કરી દઈશું। પહેલાં તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને આપણા જે સતળાયેલો જે ટામેટાં અને ડુંગળી છે એની અંદર એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી લઈશું ઉપર નીચે કરીને। તો જો કેટલી સરસ મજાની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી। જનરલી તો આપણે મેગીનો મસાલો જે હોય તે જ આમાં એડ કરતા હોય છે અને બનાવી દેતા હોઈએ છીએ, પણ એ રીએ ફીકી લાગે છે ખાવામાં। તમે કોઈ દિવસ આ રીતના બનાવીને ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને પણ બહુ જ મજા આવશે। આ ટેસ્ટ બહુ જ સરસ લાગશે અને તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક જરૂર કરી દેજો। તો ચલો હવે આપણે મેગીને સર્વ કરી લઈએ। તો તેના માટે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એક પ્લેટમાં એને નીકાળી લીધેલી છે આપણી મેગીને। જો કેટલી રસીલી એકદમ મસ્ત મેગી આપણી તૈયાર થઈ ગઈ છે। તો આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને તમે આ રેસીપીનો વિડીયો ટ્રાય કર્યો હોય તો તમને કેવો લાગ્યો એનો રિવ્યૂ પણ જરૂરથી આપજો।